દિવસે પણ પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। સુરતની જેલના કેદીનું મોત, પરિવારે કહ્યું જેલમાં માર મારતા મોત થયું। કસ્ટોડિયલ ડેથ નોંધી પોલીસની તપાસ શરૂ। સુરતના લાજપોર જેલમાં ચોરીના ગુનામાં બંધ એક યુવાનનું 7 તારીખના રોજ શંકાસ્પદ મોત થયું હતું। યુવાનને ઉલટીઓ થવા લાગ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તે દરમિયાન મોત થયું હતું। યુવાનના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ફોરેન્સિક પીએમની પણ માંગ કરી હતી। ત્યારે આજે પોલીસે જણાવ્યું હતું કે પેનલ પીએમ કરતા ડોક્ટરોએ મૌખિક જણાવ્યું હતું કે કમળાની અસર થઈ હોવાથી મોત થયાનું અનુમાન છે। જોકે યુવાનના મોતને 3 કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, જેથી પોલીસ પરિવારજનોને સમજાવવા મથામણ કરી રહી છે। કસ્ટોડિયલ ડેથ નોંધીને તપાસ એસીપીને સોંપવામાં આવી છે। ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે સચિન પોલીસ સ્ટેશનમાં આ મામલે કસ્ટોડિયલ ડેથ દાખલ કરવામાં આવ્યો છે। આ બાબતે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરી રહ્યા છે। આ મરણ જનારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ડેપ્યુટી કલેક્ટર દ્વારા ભરવામાં આવ્યું છે। આ બાબતે સીટીની રચના કરી એસપી સહિતના તપાસ કરી રહ્યા છે। સંપૂર્ણ નિષ્પક્ષ અને જે સત્ય હશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।